સ્વાગત છે બધાનું પાછા અમારા એક નવા વ્લોગમાં. અહીંયા મમ્મી ઉતારી રહ્યા છે સીતાફળ. મમ્મી આ સીતાફળ તો આની પહેલા પણ ઉતાર્યા ને? અમારા ઘરે ઘણા બધા સીતાફળ થઈ ગયા હવે. પાકી ગયું તો ખાઈ નાખશો. અને મીઠા પણ બહુ થઈ હે ને? બે વખત ફાલ આવે. જો અહીંયા તમે જોઈ શકો ચોમાસાનો 2 વખત આવે. હા, અને શિયાળાનો દિવાળી પછી આવે ને પણ બે ફાલ આવે. અને આજે વરસાદ નથી, થોડી થોડી તડકે નીકળે. અત્યાર સુધી હમણાં તડકો હતો, હમણાં પાછો જો તડકા જેવું થઈ ગયું. હે વરસાદનું સમજાતું નથી. જ્યાં પડે એને એક ધારો એકદમ વરસી જ પડે. હે નથી પડતો ત્યાં ખાલી પલાળે જ છે. કઈ સોલ્યુશન? કઈ સોલ્યુશન નથી. સિટીમાં બદલી નાખો એવી રીતે, જ્યાં વરસાદ વધારે થાય ત્યાં રહેવા વહી જાવ. હા હા મમ્મી બતાવો જોઈએ. આને કેટલા દિવસ લાગે પાકવામાં? આવી રીતે ઉતારી લઈ 2-3 દિવસમાં. અને કઈ ઢાંકવા પડે કે એમને પાકી જાય? એમનો મેં પાકી જાય. પાછા અમારો ચૂલો. અહીંયા હવે બનશે રોટલી. હવે વ્યારુની શ્રીરામણની તૈયારી થશે. બપોરાની તૈયારી થશે. હાલો તો બતાવો. પાકી ગયું? તો જે પણ આપણો બ્લોગ જોઈ છે એના માટે. પપ્પા આવી ગયા. ક્યાં ગયા? આ દીકરીનો ફોન હતો. લ્યો એ કે પપ્પાને કઈ ખબર જ ન હોય, ગમે એ આપણે બતાવીએ તો કે આ શું છે. રોટભાઈ ક્યારે કઈ નથી ખાધા? મકાઈ પણ આવી રીતે નથી મકાઈ ખાધી. આ હું તારી હાટું ગામમાંથી લઈ આવતો, પછી ઓલા ખાસા ડોડવા લઈ આવતો, એ આપણે ઘેરે શેકીને પાપીને ખાતા હોતો. પણ આવા મસાલા નાખેલા ન ખાતા હોય ને એમ. આ ચટણી મસાલા એવો આપણે નથી ખાધું એમ. ઠેક એટલે નવાઈ લાગે ને. અને જો તડકો જો આવી ગયો. હમણાં સાટા હતા જો એક પૂરું કાઢે ને તો નવું પાણી આવી જાય, ઘણું બધો સુધાર થઈ જાય. નવું પાણી આવી જાય, પાણી નવું સ્ટોર થઈ જાય નદીઓમાં, તલાવમાં. સમય છે તમે ખાલી ધૂળનો કલર કરીને તમે બેસો ને તોય વેચાઈ જાય. હે પપ્પા? આ તમારે અત્યારે ધૂળ હોય ને સાડીનો કલર કરીને બેસો ને તોય વેચાઈ જાય દીપાવલી તાણે. એ અત્યારે મારા કઈ જેમનો અત્યારે આ ગાડરીઓ ફરવા છે, એમનો સડ્યો એમનો સડ્યો હા એવી રીતે છે. મારા કઈ ધંધો કરે ધૂળ વેચાય એવો થઈ જાય, પણ બેસવું પડે. ધંધો કરતા આવડવો જોઈએ. કહેવત નથી, ખરે ઈ શરણ બાંધ્યો ભૂખ્યો મરે. તમે કમેન્ટ આવી કે દીકરીને મળવા ગયા પણ બેનને તો બતાવી જ નહીં. ત્યાં ટૂંકમાં એવું છે કે ત્યાં મનાઈ છે, વિડીયોગ્રાફી ફોટોગ્રાફી દીકરીઓની મનાઈ છે. ત્યાં સ્કૂલ કોલેજ હા હા મોબાઈલ સ્વિચ ઓફ કરાવી દે તમારા. તકલીફ પડે ને એમ. કારણ કે ત્યાં નાની દીકરીઓથી બધા ત્યાં આમાં ખાલી દીકરીઓ જ હોય એટલે એમ ન હાલે. એટલા માટે દીકરીઓ નાના મોટી બધી દીકરીઓ હોય એટલે આપણે થોડું મને કઈ જે એનો રીત રિવાજ થતો એમ આપણે કરવું પડે. એનો ગેરઉપયોગ ન કરે. ક્યાં શું થયું? मम्मी वो फोल्ड करके अंदर तेल दे के रोटी करती है वो એ રોટલીની બધી જગ્યાએ સ્ટાઇલ અલગ હોય. આમાં બધી હરખી રોટલી ન હોય, ઘણા પ્રકાર. मेरे से अच्छे से नहीं फूलता આ રોટલી અસર થાય. મમ્મી તમે કઈ રીતે રોટલી કરો? હું 3 ફોડા. એ તાઈ પડાવાય. और वो मेरे से अच्छे से હા એ રીતિથી ગોલ ન થાય અને વધારે એમાં વેલણો મારે એટલે એવું તમે એને ટેમ ન હોય એટલે નો મેળ ખાય ને. ન હોય ને. જો આ ગોલ ગોલે અસર થાય. હા બોલ અસર થાય. આમાં સ્પીડી એ સ્પીડી હોતા હે ને, ફટાફટ. પછી આપણા એક વિડીયોમાં વ્લોગમાં આ ધુવાળાનો પ્રોબ્લેમ જોઈ છે તો એક બેને કમેન્ટ કરી ચીમની રાખી લ્યો. હા छत पे રસોડામાં रसोड़ा बन जाए पूरा फिर रखेंगे ચીમની બને ભાઈ, બધુંય બને. બને. मम्मी तो जुगाड़ की बात कर रहे हैं.
અમારું જૂનું રસોડું હતું ને એમાં મમ્મીના પપ્પાએ એટલે કે મારા નાને બનાવીને દીધી હતી કા મમ્મી હતું ને ચૂલામાંથી ચીમની બનાવી હતી पाइप की मदद से હા પાઇપે ઈ પડ્યો. બધાય જોઈને તો એ બધાય એમ થાય કે આ ટ્રેન હાલી જાય છે કોણ એન્જિન માંથી ધુવાળો નીકળે એવો ધુવાળો એવો ધુવાળો નીકળે. નીકળે ને કે મેં રૂમમાં અંધારું હોય એકદમ इलेक्ट्रिसिटी बही गई બહી ગઈ ઇલેક્ટ્રિસિટી બહી ગઈ હાલો વાંધો નહીં ઇલેક્ટ્રિક પપ્પા નથી લાઈટ લાઈટ છે નથી ને? નથી વહી ગઈ હા વહી ગઈ. પણ આપણે તો એવું કઈ છે નહીં નથી વરસાદ નથી એવું કઈ વાવાઝોડું તો આમાં કાંઈ તકલીફ ફોલ્ટ છે ફોલ્ટ હોય એટલે અમારા બી કરતા હોય ને ત્યારે. હું લઈને બેઠા મમ્મી આ પ્રીતિનો પોર છે. કઈ નીકળી આની કડી આ રિપેર કરો એમ તો આ કડી સારી છે. જો થઈ જાય હવે કંઈક કરવી છે. વરસાદ અત્યારે પાછો ઝીણો ઝીણો ચાલુ થયો હે પપ્પા હે? વરસાદ ઝીણો ઝીણો પાછો ચાલુ થયો વરસાદ પાછો કારણ કે ચાલુ થઈ ગયો હવામાં કાંઈ નતું. હા એ હવે એક બે દિવસમાં પાછો બારે નીકળવાનું છે બહાર જવાનું હોય ને હા કઈ બહાર જવાનું આ વરસાદ હવે ઝીણો ઝીણો રહે તો કેમ જાઉં કઈ વરસાદ અને આમાં કોમેન્ટ એવી આવે હા કે કારા બાપાને ને મમ્મીને ને એટલા બધા બહાર કાઢોમાં વરસાદના હા, પડી જાય તો ખોટા લાગી બાગી જાય કઈ એ વાત સ્લીપ સાચી. કરી જાય ને ગાડી હા ગાડી સ્લીપમાં નહીં જાય એટલે. અત્યારે કાદવ કીચડ હોય વધારે હા અટાણ વધારે હોય. અને અહીંયા શું ચાલી રહ્યું એડિટિંગ તો પ્રીતિના વિડીયોનો એડિટિંગ કરે છે પ્રીતિની રિસેન્ટલી નવી ચેનલ ઓપન કરી है તમે તમારા ચેનલ વિશે થોડુંક અમારા વ્યુઅરને કહી દો आप लोगों को पता है कि नहीं मेरी चैनल के बारे में? अगर नहीं पता तो मैं बता देती हूँ। मैंने एक नया चैनल स्टार्ट किया है, आप मेरे बारे में जान सकते हैं, जहाँ पे मैं गर्ली थिंग्स लाइक स्किन केयर, हेयर केयर, गॉसिप ये सब अपलोड करती हूँ। अगर आप लोग ये सब में इंटरेस्टेड है, गो एंड सब्सक्राइब टू माई चैनल। હા ઓકે અત્યારે પ્રીતિ એનું કામ એમાં એવું છે કે હું એડિટિંગમાં માસ્ટર થઈ ગયો મારે જેટલો ટાઈમ લાગે ને એનાથી 3 ગણો પ્રીતિને લાગે क्योंकि मैं लैपटॉप में कर रही हूँ, हार्ड है हाँ फोन से, હું આ ફટાફટ કરી દેતો તમને बिकॉज यू आर डूइंग दिस फॉर 3 years now। હા એટલે એક્સપિરિયન્સ મેટર હે ને और मैं रिसेंटली स्टार्ट किया है। કરો કરો શીખી જાશો પ્રીતિનો સારો કોન્ટેન્ટ છે ડેફિનેટલી સબસ્ક્રાઇબ કરજો અને મમ્મી કહીને શું ગોતો મમ્મી કઈ હું ગોતી. કડી હા તો આવી કડી મળી જાય ને હમ આવી કડી તો બટનનું સોનું ડબલું અહીં પડ્યું હતું એમાં હતી. તો જેમ કે આના પહેલાના બ્લોગમાં મેં કીધું હતું કે 1 થી 2 દિવસમાં અમારા દીકરી જમાઈ પાછા આવી જાય આના પહેલા બ્લોગમાં કીધું કે દીકરી જમાઈ ટૂંક સમયમાં આવવાના 1 થી 2 દિવસમાં આવે છે હમણાં ફોન આવ્યો હા એ કે બસ નીકળી હમણાં અડધી કલાકમાં હવે આમંત્રણ દ્યો એટલી વાર છે. હે આમંત્રણ દ્યો એટલી વાર છે. હા, આમંત્રણ કાંઈ વોટ ભેગા કર્યા નથી તમારે. વોટ ભેગા કર્યા એટલે મળ્યા. એટલે આમ છે. એટલે આવે દીકરી કરતા જમાઈને વધારે મજા આવે એટલે કે હાલો દિલ ખાધાય. અરે એ હાજરમાં રાખતા હોય તો આવે ને કે આ હાજરમાં મોઢા ખાયા કરે તો ક્યાંથી આવે હા. એ ક્યાંથી આવે જમાઈ કોઈ કરો માટે હા તો જમાઈ કે તું આટો મારી આવ બાકી તમારે એટલી જા- હા એટલી જા છે. આ તો રાખતા હોય એટલે આવે એમ કે એને મજા આવે એમ. તમારો વિડીયો એડિટ થયો કે નહીં और थोड़ा सा વિડીયો એડિટ થાય કે નહીં થાય હિતાંશ આવે बड़ा पाव पार्टी फिर आज। વડાપાવ પાર્ટી કરવી હે हाँ કાલના બ્લોગમાં કીધું હતું કે હવે આવો ટૂંક સમયમાં આવશે आगे શું કરવું આ લોકોનું बड़ा पाव पार्टी બીજું કઈ નહીં કાંઈ નહીં फिर ફરવા જવાનું છે ક્યાં ફરવા જવાનું રામનાથ બાજુ યા ભાવનાથ બાજુ। આ પપૈયા તમે લઈ આવો મમ્મી અહીંયા સીડી ઉપર રાખાઈ હા હું લીધું પાકી ગયા પાછા હા એ 5 પાકી ગયા તો તમે જોઈ શકો છો આ રહ્યા અમારા પપૈયા તમે જોયા પપૈયા હા જોયું ને છે અમારા આગાસી ને અત્યારે વ્યૂ આવું વાદળ જવા જ રહી છે વરસાદ કાંઈ એટલો બધો છે ને ક્યારે ધૂપ આવે છે પાછી મુંજાઈ જાય છે। મુંજાઈ જાય છે
વયું જાય છે ધૂપ તડકો. ક્યાં બતાવો તો શું છે આ છે આવોકાડો પપ્પા. આવોકાડો હમ ફળનું નામ જ છે એવું. આનું નામ જ છે એ આપણા ભારતનું નથી. ભારતમાં આનું થઈ अभी हो रहा है અભિહોરા. हाँ તો આ ક્યાં રાજ્યમાં ક્યાં દેશમાં થાય? मतलब ये बाहर का कैलिफोर्निया उस साइड में ज्यादा मिलता है, मेक्सिको उस साइड पे, बट इंडिया में अभी तो है હવે થવા માંડ્યાની ફાર્મિંગ. હા હા મેક્સિમમમાં થાય. आम जैसा बड़ा पौधा होता है, आम जैसा लटकता है ऐसे ही. પપ્પા એ આનો ફ્રૂટ નું નામ કે આવક આવે પણ આનાથી આવક આવે નહીં. આ લેવા જઈએ તો આવક બધી વહી જાય. આ બહુ મોંઘું હોય મોંઘું હોય लेकिन इसका कोई टेस्ट नहीं. અને કઈ સ્વાદ એવો કઈ ખાસ હોય નહીં. નહીં. ना આ ટૂંકમાં હીરોનો ફળ. हीरो हीरोइन है ना ये सब खाते हैं. આપણા આવા ફળ આપણા આવા પોપૈયા આપણા ગરીબોના ફળ ये है अमीरों का. न्यूट्रिएंट्स का कुछ नहीं. इसके बदले में वो पापा ने बोला ना श्रीफल, इसका और श्रीफल का न्यूट्रिएंट सेम है. सेम है. फैट ज्यादा है, न्यूट्रिएंट वैल्यू सेम है, बट ये क्या अमीरों का चचला. લીધું હોત આપણે દીકરી જમાઈ હાટું. દીકરી તમે હા वो लोग तो सबसे बड़े मेहमान है ना, એ તો આપણે સબસે બડે મહેમાન હે ને. इसलिए. એવો ખાતા કરી દઈ ને તો જે 2-5 મૂડી વધતી હોય એ ખાલી થઈ જાય એ લોકોને. મોંઘું ખાવાનું રવાડે ચડાવી દે પગાર એમાં વયો જાય. એટલે બધો પગાર એમાં જાય. એટલે ગણવા પૂરવું પડતું જ નહીં. ગણવાને કઈ માથા કૂટે જ ન રહે. વરના हमारी जैसे आ रहे हैं ऐसे चल. वरना हमारी દીકરી क्या वो गिनती रहती है. જો હજી તમને ચખાડી પછી તમે આને ચાખજો પછી મોઢું તમારું બગડી જાય. इसको ऐसे नहीं खा सकते. અને मतलब લુકું નહીં ખાતા. बटर जैसा लगता है खाने में, कोई टेस्ट नहीं है, बस क्रीमी क्रीमी. માખણ જેવું લાગે પપ્પા. માખણ જેવું. हाँ हीरो आया हमारे घर पे. ओ हो धूप में. धूप है अभी. हाँ. એટલો બધો બટા તડકો હે તડકો હે બહુ. થોડોક મને બટો હામરો પડી ગયો. તાઈત છે. ये क्या हो रहा है? આવો પધારો પધારો वो वाला रैग तो आइए पधारिए. પધારીએ હમારે દીકરી જમાઈ जी. दामाद जी. દીકરી જમાઈ गुजराती में बोलना है ना हमें तो. आइए पधारिए हमारे. कभी कभी हमें लगता है कि हम आपके घर इस घर के मेहमान हैं. कभी कभी हमें लगता है कि हम इस घर में मेहमान हैं. हम મહેમાન હે. અમને તો એવું લાગે કે તમે ઘર હોપીને અમને જાઓ છો કે બહાર નોકરી ઉપર અને પાછા આવી જાઓ. એ ભાઈ એ મહેમાન पानी पीना है तो मैं था. બેટા શું પૂછો. कि क्या खाना है, बड़ा पाव, रवा या फिर भजिया. या फिर साग रोटली. શાક રોટલી અને શાક રોટલી. શાક રોટલી નહીં. हाँ ये देखो. જો અમારા દીકરા માટે હાલો દાબેલી હોય એ તો મેન્યુમાં પણ હતું. ये तो ऑप्शन में भी नहीं. બેટા આ નથી ઓપ્શન. એ ઓપ્શન નથી. બધું એડ છે પણ રોટલી ને શાક નહીં. ખાલી શાક રોટલી નથી ખાવી એમ ને. या फिर दाल. લાવો મને એક તો કયનનું પેટમાં બરે હે. લાવ હું પી લઉં. એ અરે વિડીયોમાં જોઈને તરત જ એવું બોલ્યો, થેન્ક યુ મામા. કાલે વ્લોગમાં કીધું ને કે આ હિતાશ માટે તો કે થેન્ક યુ મામા. વ્લોગમાં કહી દે થેન્ક યુ મામા. આ પ્રસાદી છે હો. આ પેડા અમે ત્યાંથી લઈ આવ્યા હતા. નતા માતાજીએ હિતાશ તને ભાઈવા ભાઈવા હિતાશ. ખાઈ જા હવે. हमारे आने के बाद 2 बार हो गया विजिट और अभी प्रसादी. એમ નહીં પણ આ અમે આવ્યા તો એ તો 2-3 વાર આવી ગયા. અત્યારે પ્રસાદી કઈ ભૂલાઈ જા. ભૂલાઈ જાતું હોય આમાં ઉતાવળે આવ્યા હું. એટલે હા પણ આ ભૂલાઈ જાય. એટલે આનો મતલબ એટલે આનો મતલબ કે આપણા મહેમાનને કોઈ સિરિયસલી નથી લેતા. ભૂલાઈ જાય કારણ કે પાછા તો આવવાના. મમ્મી થોડું યાદ રખાય.
આ મોઢા ઉપર કઈ ન આવે યાર જો વધી ગઈ ને બહુ જ હું મમ્મી પેટ્રોલ નું કયો પેટ્રોલમાં 2-2.5 રૂપિયા વધ્યા અને તમે ગમે એ વસ્તુ લ્યો ને એમાં દાદા બે વધારી દીધા દુકાનદાર કે કેમ મોંઘું થતું જાય છે આ ઇન્કમ વધતી નથી ને મોંઘવારી કેમ तारक मेहता जैसे बातें कर रहे हो આપણે જેઠાલાલ જેવું ચાલુ કર હે અને બાધી રહી હારું વસ્તુ તો થેલીમાં નો આવે સરકારે મેસેજ દેવા માંગે મોંઘવારી વધારીને સરકારે મોંઘવારી એમ નથી વધારી જાણી જોઈને વધારી કે મોંઘવારી વધારશું એટલે આ ફેડા નાનું કુટુંબ સુખી કુટુંબ બોલતા થઈ જશે એટલે નાનું છે તો હિતાંશ કહી દે અત્યારે આપણે શું જમવામાં શું કરવું અત્યારે અમારે રાતનો જમવાનો પ્રોગ્રામ છે વડાપાવ કેટલા અમે ઘણી વાર અમે તમે બ્લોગમાં જોયું કે અમે વડાપાવ બનાવતા હોય પછી આ લોકો અમને પાછળથી કહે અમે આવી રીતે વડાપાવ નથી ખવડાવતા આજ આ લોકોને આપણે भर के હા એકદમ દબાવીને करके खिला देना है આજે અમારે ઘરે રાતે ડિનરમાં છે વડાપાવ આ ઓડ વસ્તુ હે પણ હવે આ લોકો ડિમાન્ડ કરી તો એકવાર ખવડાવી દઈ હિતાંશ વોટ આર યુ ડુઈંગ मुझे नहीं पता इंग्लिश मम्मी हमारे बच्चे को इंग्लिश नहीं पता तो शू कर मार पड़ेगी ऐसा नहीं मार बच्चे को मारना नहीं चाहिए है ना हितांश प्यारे बच्चों को कोई कभी कोई नहीं मारता मैंने तो मार खाई है अब मैं भी मारूंगी अच्छा हाल આવી જાવ તો આજે ડિનર માં શું છે મમ્મી વડાપાવ ભજીયા પણ ધરા હે આપણા મહેમાન અને નહીં ધરાને ઠપકો દે તો અડધી રાતે ઠપકો થોડા દે ઠપકો દેવો કમ ન ધરાણે नहीं ધરાઈ જાય ને नहीं जादू જાજુ જો હે શું થઈ રહ્યું છે અહીંયા प्रिपरेशन શેની પ્રિપરેશન चटनी छतरी विधि અને અહીંયા ચકલી ઉડે તો અહીંયા વડાપાવની પ્રિપરેશન ચાલુ છે અહીંયા ચકલી ઉડે છે અને અહીંયા લસણ પપ્પા અહીંયા ચૂલો સળગાવવા મદદ કરે ને ભાઈ આ સૂનો હળગાવવો પડે ને આ બાવીમાં થઈ શું કરે તો અહીંયા વડા તો બની ગયા ને ભેગા ભજીયા બની ગયા કારણ કે આજે અમારા ભજીયાના કારીગર આવ્યા છે એટલે ભજીયું તો પછી મેન્ડેટરી ઘણો ટાઈમ થઈ ગયો કા મમ્મી હમણાં ભજીયા નથી બન્યા તાર પપ્પા એમ કહેતા હતા પણ તું નહોતો કે ભાઈ ને આવવા દે અને એમાં સ્પેશિયલ કારીગર જો આ રહ્યા તો તું કે બેન ને આવવા મને મોરું લાગે તો સાકી હાલો થઈ ગયું ને બધું હાલો બધા જમવા આવી જાવ હાલો હિતા ખાવું ને બધા ભૂખ લાગી ને ચાલો मस्त फिल्म હમ एक मस्त फिल्म जोई આને કોણ ફિલ્મ જોવાનો આદત પડી પપ્પા એની મમ્મી જોવે એ જોતા એ ભીમભાઈ કેતો હું ટીચરને કીધું તું હિતાંશે सारा फिल्म कर હિતાંશીને ટીચરને પણ રિકમેન્ડ કરે મૂવી કે મેડમ થાલાપતિ વિજયનું મૂવી જોજો અમે મામાને ઘરે જોયું તો બહુ મજા આવી હતી હે તો ટીચરે તને શું કીધું काई नहीं હું જોઈ એમ કીધું ટીચર ई रोहे એને જોવું હોય છે જોઈ એની રીતે એમ એમ ન કહેવાય ટીચરને હમણાં ટીચરને વિડીયો શેર કરો ઉભો રહે હા હવે તું જો હે छाछ कौन
कौन देगा हितांश? છાસ કોક આપો ને હિતાંશ. प्लीज 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 देना. મહેમાન ક્યાંક ભૂખા ન રહે. વડાપાવ ને રવાડે સડ્યા. इतनी बार बोल दिया भूखा रहेगा तो भी नहीं बोले. હું દે હું કે હિતાંશ આયલું બટા આવ્યું હે હાલો તો હવે બધે જમી લ્યો. હાલો જોઈ લ્યો ગાઈસ અમારા મહેમાન અહીંયા ચા બને એટલે બધા ઉઠી ગયા. મમ્મી હું પપ્પા કોઈ બેન તો આ કુવા જ આવ્યું હોય જાય કોઈ. ઠાકોડો કારવા. ઠાકોરનો ગાળો પોતાના ઘરનો ઠાક આયા ગાળો આવે. તો અત્યારે જોઈ લ્યો અત્યારે વાગી રહ્યા છે 1 અને અત્યારે ચા બને હે. વેન કોઈ કર્યું હે ચાનું વેન કોઈ કર્યું મમ્મી કોઈ ચાનું વેન કર્યું તાર પપ્પા જોઈ ને બીજું કોણ હોય? અડધી રાત મેં કીધું શા બનાવો મહેમાન હોય કે આપણે કાલે તો કઈ કોણ એક જાગતા નહીં હોય કે એમને આ મહેમાન હોય તો આપણે જાગતા રાતના ચા પાણી પી. તો કાલે 1 વાગે કે આપણે ઉઠ્યા છે ચા પાણી પીવું. મમ્મી એમને પી પપ્પા ઓમ મહેમાન હોય તો ન હોય તો પી કે નથી પીતા. એને રાતે કદાચ તું 1:30 થી 2 વાગે દે ને તો ઈ ના ન પાડે. કાલે તમને ફોન કર્યો ને તો કાલે ઊભા થયા ને એટલે પપ્પા અડધા નીંદરમાં હાલતા ગયા અને ઓલું કીધું હાલો તો ફ્રૂટ સલાડ પી. તો પપ્પાએ પાણી પીવા ગયા અને પપ્પા કા કેવો મેં લેંગો પહેર્યો છે આવ જોકર જેવો. તો મમ્મી કે જેવો હોય જોકર નો પહેરે તો કેવો એ કે જોકર જેવું ન પહેરે તો હું પહેરે. એવું એ નીંદરમાં હતી. તો કોમેન્ટ આવી કારા બાપાને કોઈ જોકર ન કહેતા. ઈ તો મજાક કરતા હોય એકબીજા. मम्मी को आ गया फ्रस्ट्रेशन नींद से उठाने का. फ्रस्ट्रेशन में निकल गया. પણ મારી આંખો ઉઘડતી નહોતી. રાતે 1 વાગે ચા બધાય પી. હા પીધે રહ્યા ને મમ્મી. આ હેલસી નું વાવેતર ક્યાં થતું એટલે? લ્યો કર. આ હેલસી ક્યાં વાવે ક્યાં ગામમાં? साउथ में होता है. સાઉથમાં હેલસી નું વાવે. केरला साइड. આપણે આ બાજુ ક્યાં હેલસી જોઈ નહીં અમે તો. इतना छोटा छोटा पौधा. હા યાર દીકરી તો મૂંગી બે હા જાણે આમ ગાંડી હોય. હા બેન કેવું? જો અહીંયા દીકરી કહે છે કે મારું ગાંડા કાઢી નાખવાનું. અમે ગાંડા બસ ફિટુસ હાલો રેડી. તાર ગાડી